જય આદિવાસી થોડા જોરથી બોલો। અહીંયા ગુંદીના નેતાએ 2-4 માણસો મોકલ્યા છે। ગુંદીના નેતાને ઓળખો છો ને બધા? એમના 10 માણસો અહીંયા છે, વિડીયો બનાવે છે, પછી કહે છે કે ચૈતરભાઈની સભામાં માણસો તો હતા પણ માણસોમાં કઈ દમ નહોતો એવું કહે છે। તો થોડું જોરથી જય જોહાર, જય આદિવાસી, જય જવાન, જય જવાન। ધન્યવાદ। આજની સભામાં પંચમહાલની આ પવિત્ર ધરતી પર, ક્રાંતિકારી ધરતી પર અહીંયા મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થીના યુવા નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા, સાથે મુકેશભાઈ રાઠવા, સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેમણે આયોજન કર્યું છે એવા આપણા ગોપાલદાસ મહારાજ, જેમને આપણે ગૌતમદાસ મહારાજ તરીકે ઓળખીએ છીએ, એમના માટે પણ જોરદાર તાળીઓ પાડીએ। આજની આ સભામાં મીડિયા મિત્રો પણ આપણે લાઈવ કરવા માટે અને આપણો સંદેશો પૂરા ગુજરાતમાં પહોંચાડવા માટે ઊભા છે। પોલીસ અધિકારીઓ પણ સવારથી જ ખડે પગે આ કાર્યક્રમને સરળતાથી રાય, કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઊભા છે, ત્યારે સૌ માટે એકવાર જોરદાર તાળીઓ પણ લઈએ। સાથીઓ, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, હું ગૌરવશાળી માનું છું, કેમ કે આજે જે રૂપસિંહ નાયકના વંશજો છે, રવજી નાયકના વંશજો છે, આપણે અહીંયા બાબલિયા નાયકના વંશજો છે, તમામ ક્રાંતિકારી લોકોના વંશજો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું, ત્યારે આ અવસરમાં હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું। સાથીઓ, દેશના ઇતિહાસમાં ભલે આપણા પૂર્વજોએ ક્રાંતિ કરી એને દેશના ઇતિહાસમાં સ્થાન આપવામાં નથી આવ્યું। તમે જાણો છો, દેશનો ઇતિહાસ 1857ના વિપ્લવથી બતાવવામાં આવે છે। એમના પહેલા શહીદ જેને ફાંસી આપી એવા મંગલ પાંડેથી બતાવવામાં આવે છે। સાથીઓ, આપણે જે ધરતી પર ઊભા છે એ ધરતીનો ઇતિહાસ એવો છે, અંગ્રેજો જ્યારે ગુજરાતને પોતાની સાથે લીધું, ગુજરાતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ, ત્યારે સૌથી પહેલા જો ગુજરાતમાં કોઈ ક્રાંતિ થઈ હોય તે પંચમહાલ જિલ્લામાં 1818માં પહેલી ક્રાંતિ થઈ હતી। અને ક્રાંતિ કરનારા નાયક સમાજના આપણા પૂર્વજો હતા, ભીલ સમાજના આપણા પૂર્વજો હતા, અને બીજો જે વિદ્રોહ ગુજરાતમાં જો કોઈએ કર્યો હોય તો 1826માં પંચમહાલની ધરતી પર આપણા પૂર્વજોએ બીજો વિદ્રોહ અંગ્રેજો સામે। ત્યારે સાથીઓ, 1838 થી લઈને 1868 સુધીની ક્રાંતિ આ ધરતી પર કરનારા આપણા પૂર્વજો, નાયકો, ક્રાંતિવીરો, ભીલો ક્રાંતિવીરો એ આપણા પૂર્વજો હતા। આપણા બાપ દાદાઓ પણ હતા, આપણે ગરીબ હતા, એટલે આપણા ઇતિહાસને આજે આ સરકારો છુપાવી રહી છે। આપણો ઇતિહાસ એ ગૌરવશાળી હતો। આઝાદીના 78 વર્ષ પછી પણ આદિવાસીઓના ઇતિહાસને છુપાવવામાં આવે છે। સાથીઓ, તમે જાણ્યું હશે 1838માં રૂપસિંહ નાયકની આગેવાનીમાં આ ધરતી પરથી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા, અને આ આંદોલનને દબાવવા માટે 1839માં બ્રિટિશ સામ્રાજ્યના કમિશનરની અહીંયા નિયુક્તિ થઈ। 1844માં અહીંયા પોલિટિક્સ એડન્સની નિયુક્તિ થઈ, અને તમે બધા જાણો છો 1857નો જે વિપ્લવ થયો, આ વિપ્લવમાં પણ આપણી ધરતીના રૂપસિંહભાઈ નાયક અને કેવળસિંહ નાયકની આગેવાનીમાં ખૂબ મોટો મહાસંગ્રામ થયો, અને આ વિસ્તારમાં આપણા આદિવાસી પૂર્વજોએ અંગ્રેજોને પણ ઘૂસવા નથી દીધા। એ સંગ્રામમાં 33 વર્ષ સુધી આપણા લોકોએ સામે લડાઈ આપી, તીરકામઠા સહિત લડાઈ આપી। સામે ગોળા હતા, બારૂદ હતી, સામે ગોલીઓ હતી, બંદૂકો હતી,
એમના મોટા મોટા ઘોડા હતા, ઘોડે સવારી હતી, છતાં પણ આ વિસ્તારમાં અંગ્રેજોને હંપાવા વાળા જો કોઈ હોય તો એ આપણા પૂર્વજો હતા. સાથીઓ, તમે જાણો છો ઇતિહાસને. રૂપસિંહ નાયકની આગેવાનીમાં 30 વર્ષ સુધી આ વિસ્તારમાં અંગ્રેજો સામે લડત ચાલી. તમને ખબર છે 1868માં જ્યારે જાન્યુઆરીમાં રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર જેમની આગેવાનીમાં 1868માં અહીંયા યુદ્ધ થયું. અંગ્રેજોની લશ્કર અને અહીંના સ્થાનિક રજવાડાના લશ્કર સામે યુદ્ધ છેડ્યું. આપણે બધાને ખબર છે 14 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. 1868 ની 14 ફેબ્રુઆરી આદિવાસીઓનું સ્વાયત્ત રાજ અહીંયા જાહેર થયું. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ લશ્કર અહીંના દેશી રજવાડાઓ અને કેટલાક દાહોદમાં સ્થપાયેલી ભીલ પલટનને સાથે રાખીને વધેડ ગામમાં આક્રમણ થયું. વધેડ ગામમાં આક્રમણ થયું. આપણા નાયક ક્રાંતિકારીઓએ, આપણા ભીલ ક્રાંતિકારીઓએ પછી પણ 1 મહિના સુધી અંગ્રેજી શાસન સામે લડત આપી. 1 મહિના સુધી અંગ્રેજી શાસનને હંપાવી અને છેલ્લે 15મી માર્ચ 1868 ના રોજ આપણા ક્રાંતિકારી લોકોને પકડી લેવામાં આવ્યા અને એ લોકોને જાંબુઘોડા નારુકોટમાં લઈ જવામાં આવ્યા. 15 દિવસ બાદ એટલે કે 31 માર્ચના રોજ 31 માર્ચ 1868 ના રોજ અહીંયા નવી કોર્ટ ચાલુ કરવામાં આવી અને 15 દિવસ સુધી મુકદ્દમો ચાલવામાં આવ્યો અને 15 દિવસ બાદ એટલે કે 16મી એપ્રિલના રોજ આપણા રૂપસિંહ નાયક, જોરિયા નાયક, બાબલિયા નાયક, બાબરિયા નાયક, રવજી નાયક જેવા 5 ક્રાંતિકારીઓને ફાંસીના માચડે પર ચડાવી દેવામાં આવ્યા. સાથીઓ, ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે જ્યારે આપણા 5 યોદ્ધાઓને એકી સાથે ફાંસીના માચડા પર જાંબુઘોડા અને નારુકોટમાં ચડાવવામાં આવ્યા, તે દિવસે ફાંસીનો માચડો પણ તૂટી ગયો હતો. એ આપણા પૂર્વજોની તાકાત હતી. 5 લોકોને ફાંસીના માચડા પર ચડાવી દીધા અને ભાઈજી બારિયા એમની સાથે 42 જણોને આજીવન સજા ફરમાવવામાં આવી. ત્યારે સાથીઓ, મને ગર્વ થાય છે કે તમારા ગામોમાં જે ક્રાંતિ થઈ, જળ જંગલ જમીનના અધિકારોની ક્રાંતિ થઈ, સ્વતંત્ર સેનાનીઓની ક્રાંતિ થઈ, સ્વતંત્રતા માટે ક્રાંતિ થઈ, ત્યારે મારી સામે આ ધરતી પર એમના પૂર્વજોના, એમના ઇતિહાસના વંશજો મારી સામે ઊભા છે. તો આ ચૈતર વસાવા તમને બધાને હું નમન કરું છું. ત્યારે સાથીઓ, આજે તમે જોયું હશે આ જંગલ ખાતા વાળા આપણા વિસ્તારોમાં આવે છે અને આપણને કહે છે કે ભાઈ આ જંગલ ખાલી કરો, આ જંગલ ખાતાની જમીન છે. હમણાં પડલિયામાં આપણી એક બેનનું ઘર તોડી નાખવામાં આવ્યું, આપણા લોકોને લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારે આ સરકારોને કહેવા માંગુ છું, અમારા પૂર્વજો અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી. એ ગોરા અંગ્રેજોને પણ અમે હરાવી દીધા છે. ત્યારે આ આદિવાસી સમાજ એવો છે કે ગોરા અંગ્રેજોને પણ અહીંયાથી ભાગવું પડ્યું હતું. ત્યારે તમારા જેવા કાળા અંગ્રેજોને પણ અમે ભગાડી દઈશું. ત્યારે જંગલ ખાતાને કહેવા માંગીએ છે, તમારો જંગલ ખાતાનો કાયદો 1864માં અંગ્રેજોએ બનાવ્યો હતો. તેની સામે પણ રૂપસિંહ નાયક અને અહીંના ભીલો લડ્યા હતા અને તમારું જંગલ ખાતું 1927માં બનાવવામાં આવ્યું છે અને આ આદિવાસી હજારો વર્ષથી આ જંગલોમાં રહે છે. આ જંગલ આદિવાસીઓ બનાવ્યું છે. આ જંગલ અને આદિવાસી તમારા ખાતા પહેલા પણ છે. આ જંગલ અને આદિવાસી સરકારથી પણ પહેલા અહીંયા આવેલા છે. ત્યારે મારા આદિવાસી સમાજને અહીંયા હેરાન કરવાની કોશિશ કરશો, અમારી જળ જંગલ અને જમીન છીનવવાની કોશિશ કરશો તો તીર કામઠા અને ભાલા અને પાલિયા અને ધારે તીર કામઠા ચાલશે અહીંયા. અમે કોઈને છોડીશું નહીં. અમે આદિવાસી સંવિધાનમાં માનીએ છીએ, સંવાદમાં માનીએ છીએ. અમે આદિવાસી પ્રકૃતિ સાથે, જંગલ સાથે, નદીને માતા માનવા વાળા છે, સૂર્ય અને ચંદ્રને દેવ માનવા વાળા છે. અને અમારા જ આદિવાસીઓને તમે અમારી પ્રકૃતિ, અમારી સંસ્કૃતિ, અમારા સમાજ, અમારા ગામ, અમારા જંગલથી છીનબીન
કરવાની વાત કરશો, અમારી જમીનો છીનવવાની વાત કરશો, તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પણ અમે આર પારની લડાઈ કરવા માટે તૈયાર છીએ. ત્યારે સાથીઓ જોઈ લો તમે, એ જ પ્રકારનો આપણો બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ છે, રૂપસિંહ નાયકની જેમ આપણા ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ છે, એ જ પ્રકારે આપણે ખાજ્યા નાયક, એ જ પ્રકારે ટાટિયા મામા ભીલ આપણા અંગ્રેજો સામે લડ્યા. દેશને જ્યારે આઝાદી મળી, આપણને હતું કે લોકશાહીમાં આપણને બધાને સમાનતામાં લાવશે, આપણો વિકાસ થશે, આપણી જમીનોને સિંચાઈનું પાણી મળશે, આપણા બાળકોને શિક્ષણ મળશે, આપણા યુવાનોને રોજગારી મળશે. પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે. ત્યારે મારા આદિવાસી ભાઈઓ, મારા એસટી સમાજના ભાઈઓ, મારા ઓબીસી વર્ગના ભાઈઓ, આજે આપણી જે પ્રકારે આબાદી છે એ પ્રકારે આપણી હિસ્સેદારી નથી. ત્યારે આવનારા દિવસોમાં આ સામંતશાહી લોકો માટે, આ સામંતશાહી લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં રાજનીતિમાં આવવું પડશે. ક્યાં સુધી આપણે અન્યાય વેઠીશું? આઝાદીના 78 વર્ષ થયા, સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે, વિકાસ પર્વની ઉજવણી થાય છે, વિકાસ મહોત્સવો ચાલે છે, આ ઉત્સવોમાં કરોડો ને અબજો રૂપિયાના એમના તાયફાઓ થાય છે. આજે અમારા બાળકો માટે શિક્ષણ નથી, આજે અમારા બાળકો સિકલ સેલ થી પીડાય છે, કુપોષણથી પીડાય છે, આજે પીવાના પાણી માટે અમારી બહેનોને વલખા મારવા પડે છે, અહીંયા રોડ માટે આંદોલનો થાય છે, આ વિસ્તારની જમીનોના સિંચાઈના પાણી માટે આંદોલનો થાય છે. ત્યારે સાથીઓ, આ સરકાર એમનું મંત્રીમંડળ બદલે છે, પણ જો આપણે આપણા લોકોના વિકાસ કરવો હશે, આપણા લોકોનું ઉત્થાન કરવું હશે, તો આપણે મંત્રીમંડળ નહીં, આપણે આ સરકારને બદલી નાખવી પડશે. આજે આ સરકાર નામો બદલવામાં માહિર છે, સારા સારા નામો ગોતી લાવે છે. શરૂઆતમાં લોકોએ કીધું કે જ્ઞાન સહાય અમે મૂકીશું. જ્ઞાન સહાય એટલે કોણ? 11 મહિનાનો કરાર પર કર્મચારી. અગ્નિવીર મૂકીશું. અગ્નિવીર એટલે કોણ? બોર્ડર પર 4 વર્ષની નોકરી કરનારો આપણો યુવાન. એ જ પ્રકારે એક પેડ માં કે નામ, આપણને એક પેડ માં કે નામ કરાવીને વૃક્ષો રોપાવે અને આખા ને આખા જંગલો એમના અદાણીને અંબાણીને આપે. ત્યારે આપણને રોજગારીની વાત કરી, અને આજે આપણે રોજગાર માંગીએ ત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે. ત્યારે સાથીઓ હવે જાગી જવાની જરૂર છે. 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી, અબ કી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા. આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે, આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, ખેડૂતોની આવક ડબલ થઈ જશે, બધાને ન્યાય મળી જશે, બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આમ કરીને અબ કી બાર મોદી સરકાર બની ગઈ. બાદમાં 2019માં પાછા આવ્યા, એમણે કીધું फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार, फिर से एक बार मोदी सरकार. ત્યારે આપણને હતું કે ફરી એકવાર મોદી સરકાર લઈને આવીએ, આપણો બધાનો ઉદ્ધાર થશે, 2 કરોડ રોજગારી મળશે, 15 લાખ રૂપિયા આપણા ખાતામાં આવશે, અને એ ફિર સે એક બાર મોદી સરકાર બની ગઈ. સાથીઓ, આપણે ફરી 2024માં એ લોકો આપણી વચ્ચે આવ્યા. અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર. અને અબ કી બાર 400 પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી. શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો? શું ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખ્યા, ચીનના લોકોને લાખ બતાવી, તમારા ખાતામાં 15 લાખ આવી ગયા. બસ આ છૂટા વાયદાઓ, ખોખલા વાયદાઓ કરીને રાજ સત્તામાં આવેલી આ સરકાર હવે આપણને કહે છે કે 2047માં વિકસિત ભારત બતાવીશું. 2047માં વિકસિત ભારત બનાવવાની આજેથી વાત કરે છે. 2047માં તમે પણ હશો કે નહીં હશો, અમે પણ હશો કે નહીં હશો, પણ 2047ની અમે રાહ નથી જોવાના. 2027માં તમારી સરકાર બની જવાની. આ નામો બદલવામાં માહિર આ ભાજપની સરકાર મનરેગા યોજનાનું આખું નામ બદલી નાખ્યું. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગુ છું, મનરેગા યોજનાનું નામ બદલવાથી
તમારા કૌભાંડો દબાઈ નથી જવાના, તમારા પાપ ઢકાઈ નથી જવાના. તમે મનરેગાનું નામ બદલો કે મનરેગાનું કંઈ પણ કરો, પણ તમારા નેતાઓએ કરેલા કૌભાંડ અમે ક્યારે ભૂલવાના નથી. એનો જવાબ આ તાલુકા જિલ્લામાં અમે આપવાના છે. ત્યારે મનરેગામાં કૌભાંડ થયા, નલ સે જલમાં કૌભાંડ થયા, જાતિના દાખલાઓમાં કૌભાંડ થયા, 73 એની જમીનોમાં કૌભાંડ થયા. ત્યારે આ કૌભાંડોનો બદલો હવે તાલુકા જિલ્લામાં લેવાનો છે. સાથીઓ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. મારે યુવાનોને આહવાન છે, મારે વડીલોને આહવાન છે, મારી માતા બહેનોને આહવાન છે, આવનારી તાલુકા જિલ્લા પંચાયત માટે તૈયાર થઈ જાઓ. હવે કોંગ્રેસના શરમ અને ભાજપનો સંબંધ હવે ભૂલીને આવનારી ચૂંટણીમાં ઉમેદવાર બનો. તમે લડો, જીતો અને આવનારા દિવસોમાં આપણા લોકોનું કામ કરો. એ વાત કરવા માટે અમે આવ્યા છે. આ ભ્રષ્ટાચારી ભાજપે એમના શાસનમાં પેપરો ફૂટે છે, નકલી ભારમાળા ચાલે છે, ટોલ નાકામાં લૂંટ ચાલે છે. ત્યારે એમને હવે બદલવાની જરૂર છે. આજના મંચ પરથી સૌપ્રથમ હું કહેવા માંગુ છું, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ સાથીઓ, પોલીસ અધિકારીઓ હોય કે જંગલ ખાતું હોય, કેટલાક અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખીને હેરાન કરે છે, લૂંટે છે, અમારા લોકોની જમીનો સંપાદન કરે છે. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ છે, અમને સેન્સરશો નહીં તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં લાગે. અમે અમારા ઘરમાં ધારિયા, પાલિયા, ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતારતા પણ અમને આવડે છે. અમારા આદિવાસીઓની જમીન છીનવાશે, અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે, અમારા યુવાનો સાથે અત્યાચાર થશે, કે જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે. એ દિવસે અમે તીરકામઠા, ભાલિયા, પાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે, ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી આવેદન ને નિવેદન. હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે, આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે, અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં? અમારી સમાજના આગેવાનો, ઓબીસી હોય, એસટી હોય, માઇનોરિટી હોય, એમનો ઉત્થાન કરવા માંગો છો કે નહીં? અગર એ લોકો ના પાડે તો આવનારા દિવસોમાં એ લોકોને સત્તા પરથી દૂર નાખવા માટે તૈયાર થઈ જાઓ તમે. ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારમાંથી આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો, તમે બધાએ જોયું હશે, દેશ આઝાદ થયો, લોકશાહી આવી, લોકશાહીના ઢબે આજે દેશ ચાલતો નથી. કેટલાક ચુનિંદા નેતાઓ પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે, ઉદ્યોગપતિઓના ઈશારે જંગલ વિભાગનો દુરુપયોગ કરી રહેલા છે. આપણે ડેમોમાં જમીનો આપી, નહેરોમાં જમીનો આપી, રોડ રસ્તામાં જમીનો આપી, કોરિડોરમાં જમીનો આપી, અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે. ત્યારે મારા સાથીઓને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવે છે. તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, માન્ય કેજરીવાલજી તમને આહવાન કરે છે, માન્ય ભગવત માનજી તમને આહવાન કરે છે, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી, ગોપાલ ઇટાલિયાજી તમને આહવાન કરે છે. તમે અમારી સાથે આવો અને પરિવર્તનની આ લડાઈમાં તમે સહભાગી બનો. આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા હોય, આવનારી લોકસભા હોય, આપણે પરિવર્તન લાવીને આ ભાજપની સરકારને આ વિસ્તારમાંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે. તમે જોયું હશે કે આદિવાસી સમાજ માટે અમે બોલીએ, વિદ્યાર્થીઓ માટે બોલીએ, યુવાનોની રોજગારી માટે બોલીએ, આ વિસ્તારમાં ડેમોના પાણી મળે એના માટે બોલીએ, ડેમોમાં જે ગામો વિસ્થાપિત થયા એના માટે બોલીએ. ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકાર
અમને પણ અવારનવાર જેલોમાં નાખે છે, અમારા પર દમન ગુજારે છે, અમારા પર અત્યાચાર ગુજારે છે, અમારા કાર્યકરો પર ખોટા કેસ કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, એ કાર્યકરોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીને છોડી દો, તમે ચૈતર વસાવાને છોડી દો। પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, हमारा टाइम 2027 में आने वाला है, अपना टाइम आने वाला है। જ્યારે અમારો સમય આવશે તમારા બધા જ પોલીસ અધિકારીઓની તે દિવસે અમે ફાઇલો લઈને બેસવાના છે, બધાને અમે મેડલ આપવાના છે, બધાને પ્રમોશન આપીને આ વિસ્તારની જેલોમાં અમે મોકલવાના છે। ત્યારે સાથીઓ કોઈ ડરવાની જરૂર નથી। તમારી સામે તમારો ભાઈ, તમારો દીકરો, તમારો નેતા ચૈતર વસાવા ઉભો છે। પોલીસે, ભાજપના નેતાઓએ, ભાજપના પોલીસ અધિકારીઓએ 19 વખત અમારા પર એફઆઈઆર કરી છે, 7 વખત અમને જેલમાં નાખ્યા છે, અમને ડરાવવાની કોશિશ કરી છે, અમને દબાવવાની કોશિશ કરી છે। પણ આ તમારો ભાઈ, તમે બધા અમારી સાથે છો, કોઈના બાપથી અમે ડરતા નથી। બસ તમારા આશીર્વાદ અમારી સાથે રહેશે, તમારો સહકાર અમને સાથે મળશે તો આવનારા દિવસોમાં આપણા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીની લડત હોય, આપણા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની લડત હોય, આપણા યુવાનોની રોજગારોની લડત હોય કે કોઈ પણ જાતની લડત હોય, બસ તમે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને સહકાર આપતા રહેજો। તમારા ભાગની લડાઈ અમે લડવા માટે તૈયાર છે। જ્યારે પણ આ વિસ્તારમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની કોઈ હેરાનગતિ કરે, પરેશાન કરે તો તમે અમને યાદ કરજો। જ્યાં પણ લડવાનું હશે, રોડ પર લડવાનું હશે તો રોડ પર, અને વિધાનસભામાં ઉતરવાનું હશે તો વિધાનસભામાં, અને પોલીસ સામે ઉતરવાનું હશે, એસઆરપી સામે ઉતરવાનું હશે કે આર્મી સામે ઉતરવાનું હશે, આ અમારી ટીમ આગળ રહેશે, પણ પાછળ તમારો બધાનો સહકાર અમને જોઈશે। પહેલી ગોળી અમે ખાઈશું, પહેલો દંડો અમે ખાઈશું, પણ મારા માતા પિતાઓને, મારા વડીલોને, મારા યુવાનોને આવનારા દિવસોમાં બચાવવાનું કામ અમે કરવાના છે। બસ તમારો સહકાર અમને જોઈએ છે। ત્યારે આ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે। આ પંચમહાલની ક્રાંતિકારી ધરતી પર રૂપસિંહ નાયકના વંશજો, બાબલિયા નાયકના વંશજો, અહીંયા રવજી નાયકના વંશજો, જોરિયા પરમેશ્વરના વંશજો, અહીંયા ભાઈજી બારિયાના વંશજો મારી સામે 100 બેઠા છો। ત્યારે આજે જે હાલત આપણી થયેલી છે, આપણો ઇતિહાસ જે દબાવવા માટેના પ્રયાસો થયા છે, ત્યારે બધાએ એક થવાની જરૂર છે। હવે આપણે કોઈ પણ પ્રલોભનોમાં આવીને, કોઈ પણ વચનો વાયદામાં આવીને હવે તમારા મતનો અધિકાર આપણે વેડફવાનો નથી। અમે તમારી વચ્ચે છે, તમારી નેતાગીરી કરવા માટે અમે તૈયાર છે। આમ આદમી પાર્ટી એ આદિવાસી સમાજ સાથેની પાર્ટી છે। આપણી અનુસૂચિ 5 ની વાત હશે, પૈસા એક્ટ ની વાત હશે, વન અધિકાર અધિનિયમની વાત હશે, 73AA ની વાત હશે, સમસાદ જજમેન્ટની વાત હશે, વેદાંતા જજમેન્ટની વાત હશે, અને જે પણ આપણી બંધારણના આર્ટિકલ 244 ની વાત હશે, અમે લડવા માટે તૈયાર છે। બસ તમારો સહકાર જોઈએ અમને, તમારા આશીર્વાદ અમને મળતા રહે, એ જ આશા સાથે આજે આપ સૌ અમને સાંભળવા માટે અમારા કાર્યક્રમમાં દૂર દૂરથી સ્વયંભૂ ઉપર ઉમટી પડ્યા છો। ત્યારે મારા પિતા સમાન મારા વડીલો, મારા માતા તુલ્ય માતાઓ, મારી બહેનો, મારા યુવાન મિત્રો, સૌનો હું ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને હું વિરામ આપું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર। જોરદાર વાત।